નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વાત કરીએ જામનગરની ધ્રોલ નગરપાલિકાની। અહીં હાલ તો ભાજપ સત્તા પર છે। ભાજપ પોતે કરેલા કામના ગુણગાન ગાઈ રહી છે તો કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। આ બધા વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમે જનતાનો મિજાજ જાણ્યો। જામનગર જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે ધ્રોલ, કે જ્યાં લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરીશું। અમે રમત ગમતના મેદાન બનાવશું। અરે રમત ગમતના મેદાન બનાવવાની વાત તો મૂકી દો। જે ધ્રોલ હાઈસ્કૂલની અંદર જીમખાનું હાલતું હતું એ 2 મહિના પહેલા બંધ કરી દીધું। ભાજપની પત્રિકામાં 2018માં એમ કહેવામાં આવ્યું હતું કે અમે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકશી। એક પણ સીસીટીવી કેમેરા કોંગ્રેસના શાસનમાં જ્યાં મૂકવામાં આવ્યા હતા એ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમે કમલા નેહરુ પાર્ક બનાવીશું। અરે કમલા નેહરુ પાર્ક બનાવવાની તો વાત મૂકી દો। જે કમલા નેહરુ પાર્ક કોંગ્રેસના શાસનમાં 2 કરોડના ખર્ચે રિનોવેશન કરીને આપવામાં આવ્યો હતો એ કમલા નેહરુ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો। છેલ્લા 7 વર્ષની અંદર જે ભાજપનું શાસન રહ્યું છે તેમાં નગરપાલિકા દ્વારા જે આપણે સ્ટ્રીટ લાઇટ આપવા પ્રોવાઈડ કરવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ આપણે કોઈ પણ કમ્પ્લેન ગ્રાહક આપણે કરવા જાય ત્યાં તો એમ કે અમારી પાસે સ્ટ્રીટ લાઇટ નથી, જ્યારે વેરો તેની સામે આખા ગુજરાતમાં ધ્રોલનો વધારે છે અને પાછો વેરો તો ઉઘરાવે છે। હવે સાથોસાથ અત્યારે તમે કોઈ પણ આમ પબ્લિકને પૂછી લ્યો કે તમને વેરો આવ્યો હતો કે વેરા સાથે અમને 5000નો દંડ ઠોક્યો, તો આ દંડ ઉઘરાવે છે, આ પ્રજા ઉપર ડબલ માર કરે છે। શિક્ષણ અને આરોગ્યની તો તદ્દન હાવ કંગાળ પરિસ્થિતિ છે, કેમ કે નગરપાલિકાના વિસ્તારની અંદર કેમ કે આ લોકો એના ઉપર પ્રાધાન્ય જ નથી આપ્યું। અને નળ સે જલની જે વસ્તુની વાત થઈ છે એની અંદર કહે છે નળ સે જલ એટલે ઘરે ઘરે સુધી જલ પહોંચે એવી પરિસ્થિતિ, પણ એની અંદર નગરપાલિકાએ પાઇપલાઇનો તો નાખી બરોબર, પણ હજી સુધી કોઈને ઘરના કનેક્શન મળ્યા નથી બરોબર। કોન્ટ્રાક્ટરોને બિલ ચૂકવાઈ ગયા છે પણ પાણી આવતું નથી। પહેલા તો નગરપાલિકા છે એટલે સ્વાભાવિક રીતે રોડ, રસ્તા, ગટર અને સફાઈ આ છે એનું સુબદ્ધ રીતે એકદમ અમે હાઈટેક આયોજન કરશી અને તમામ જગ્યાની અંદર સ્વચ્છતા, પાણી અને સ્ટ્રીટ લાઇટ આ વસ્તુ તો અમે કરશી। જેમ કે યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મોટી સમસ્યા છે। અહીંયા ધ્રોલના યુવાનો માટે સ્પોર્ટ્સ માટે બહુ તકલીફ છે, જ્યાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નથી, સ્પોર્ટ્સ માટે જીમ નથી। તો અમારી બોડી આવશે તો અમે જીમ ચાલુ કરશું અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશું। અને બીજું કે ધ્રોલ માટે ફરવા આટલું 1 લાખની વસ્તી છે અને ફરવા માટેનું એક પણ સ્થળ નથી, તો અમારી પહેલી પ્રાથમિકતા એ રહેશે કે અમે બગીચાનું પૂર્ણ નિર્માણ કરશું અને એમાં ફૂલ ફેસિલિટી સાથે બગીચાનું નિર્માણ કરી અને ધ્રોલ માટે ફરવા માટેનું એક સ્થળ બનાવશું। તો ભાજપે 2018માં કરેલા વાયદાઓ ઉપર ઊણું ઉતર્યું છે। એકે વાયદાઓ પૂર્ણ નથી કર્યા। માળખાગત સુવિધાઓ હોય, આરોગ્ય હોય કે પછી શિક્ષણ હોય, આ તમામ બાબતે ભાજપ નિષ્ફળ રહ્યું છે એમ વિરોધ પક્ષ કહી રહ્યું છે। પરંતુ જો સત્તાધારી જૂથ જો સત્તાના કમાન કોંગ્રેસ સંભાળશે તો આગામી દિવસોમાં જે વિકાસ કાર્યોની વણઝાર છે, જેને ભાજપે જે વચનો આપેલા છે તે કોંગ્રેસ પૂર્ણ કરશે તેમ કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષ કહી રહ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, ધ્રોલ।